હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર રાંદેસણ સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ એના પાર્ટ 2નો અભ્યાસ કરીશું. પાર્ટ 1માં આપણે ત્રિભુવનદાસની જે જન્મથી લઈને શરૂઆત છે, બાળપણમાં શું કરતા, કેવું ભણતા અને એ બધી ક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો. હવે એનું આગળ આપણે જોઈશું અભ્યાસ. તો ત્રિભુવનદાસને કોમ્યુનિટી લીડરશિપ માટે ફિલિપાઇન્સનો રેમન મેગ્સેસ એવોર્ડ આપવામાં આવ્યો. ઈસવીસન 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ તમે અંડરલાઇન કરજો અને જે સાલ છે ઈસવીસન 1964 એ પણ યાદ રાખજો. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને હોદ્દાઓ તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે મળ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિઓ એટલે કે સહકારી સેવાઓ, જે ગામડાઓની અંદર નાની મોટી બધી જે ડેરી ઉદ્યોગ પાછળ જે અન્ય જે સેવાઓ કરી છે એની સાથે સાથે એની માટેની અહીંયા વાત કરી છે. ત્યાર પછી આગળ જોઈએ. ઈસવીસન 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સ્વૈચ્છિક એટલે કે પોતાની ઈચ્છાથી, સ્વ ઈચ્છાથી નિવૃત્તિ લીધી એટલે કે રિટાયરમેન્ટ લીધું. તો એ વખતે એમની પોસ્ટ શું હતી 1971માં? તો અમૂલ ડેરીના અધ્યક્ષ તરીકે એમની પોસ્ટ હતી અને એમણે પોતાની ઈચ્છાથી નિવૃત્તિ લીધી એટલે કે રિટાયરમેન્ટ લીધું. ત્યારે પ્રચંડ લોકાદર સાંપડ્યો. પ્રચંડ એટલે કે ઘણો બધો, અને લોકાદર લોકો તરફથી મળેલો આદર, સન્માન. એ તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આવી શકે. લોકાદર, લોકો તરફથી મળેલું આદર સન્માન. એ સાંપડ્યો એટલે કે એમને મળ્યો. તો લોકો તરફથી એમને ખૂબ આદર સન્માન કરવામાં આવ્યું. એ વખતે દરેક સભ્યે પોતાની ઈચ્છાથી એક રૂપિયો એકત્ર કરી 6,80,000 રૂપિયાની થેલી ભેટ ધરી. આ પણ ક્વેશ્ચન પૂછાય છે એટલે ધ્યાન રાખજો. કેટલા રૂપિયા ભેગા કર્યા? ટોટલ 6,80,000 રૂપિયા. અને એક થેલીમાં ભરી એ એમને ભેટ આપી. આટલું જે સેવાઓ કરી, કાર્ય કર્યું એ બદલ જનતાએ એમને આવી ભેટ આપી. અને કઈ રીતે ભેગા કર્યા? તો દરેક સભ્યો જે હતા એમણે એક રૂપિયો. હવે 1971ની સાલ એટલે એ સમયમાં તો 1 રૂપિયાની કિંમત ઘણી ઊંચી હતી. તો એવી જ રીતે 6,80,000 એટલે તો બહુ મોટી રકમ ગણાતી હતી. એ એમને જ્યારે નિવૃત્ત થયા તો એમને ભેટ તરીકે આપ્યા. જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ રુચિ ધરાવતા ત્રિભુવનદાસે અને તેમના ધર્મપત્ની મણિબેને ગ્રામજનો માટે શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિતાર્થ કરવા સંકલ્પ કર્યો. નિવૃત્ત થયા પછી શું વિચાર્યું એમણે ને એમના પત્નીએ? તો જન કલ્યાણ કરવું, લોકોનું, માણસોનું કલ્યાણ કરવું, એવી પ્રવૃત્તિ, જન કલ્યાણ પ્રવૃત્તિ એવી એમણે શરૂ કરી. કે એ અને એમના પત્નીનું નામ પણ અહીંયા આપ્યું છે કે મણિબેન. પૂછાય તો ધ્યાન રાખવાનું. તો ગ્રામજનો, ગામડામાં રહેતા લોકો, એ લોકોની સેવા કરવી. અને ચરિતાર્થ કર્યો સંકલ્પ, એટલે કે એવો સંકલ્પ દ્રઢ કર્યો. ઢળતી વયે ચિરંજીવ યશ અપાવે તેવી એક કાર્ય યોજનાનો પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભારંભ કર્યો. ઢળતી વય એટલે કે ઉંમર જ્યારે વધી ગઈ હોય, વૃદ્ધ ઉંમર, એને ઢળતી વય કહેવાય. અને ચિરંજીવ યશ અપાવે, જ્યાં સુધી એ આ પૃથ્વી પર છે, જીવે છે, ત્યાં સુધી સતત યશ અને યશ પ્રાપ્ત કરે. એટલે કે કીર્તિ ચારે બાજુ એમની ફેલાય એવી કાર્ય યોજનાઓ એમણે શુભારંભ કર્યો. જે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના નામે આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની સેવાનો લાભ 800થી વધુ ગામને મળી રહ્યો છે. આપણે પાર્ટ 1માં મેં તમને ત્રિભુવન ફાઉન્ડેશનનો એક લોગો બતાવ્યો તો યાદ હશે. તો એની અહીંયા વાત કરે છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે. જે સ્વપ્નદ્રષ્ટા છે અને શ્વેત ક્રાંતિના પ્રણેતા છે. તો એવા ત્રિભુવનદાસની પોતાની જે સેવાઓ એવી હતી કે સેવાકીય કાર્યો થકી, એ કાર્યો થકી એટલે કે કાર્યો વડે
પોતે કેવું બધાના હૃદયમાં સ્થાન મેળવ્યું છે? તો ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન. કેવું સ્થાન? તો એમને માન સન્માન આપે છે ખેડૂતો અત્યારે પણ. અને એ વખતે એમના કાર્યોથી આ એક ઉક્તિ છે, એટલે કે આપણે એને કહેવત પણ કહી શકીએ, વિના સહકાર નહીં ઉદ્ધારની ઉક્તિને તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી છે. આ લેસનની અંદર આ જે કહેવત છે એ કોના કાર્યોથી આપણે એને દ્રઢ કરીએ છીએ? તો ત્રિભુવનદાસ પટેલના કાર્યોથી. વિના સહકાર એટલે કે સહકાર વગર કોઈ કાર્ય આપણે કરી શકીએ નહીં. નહીં ઉદ્ધાર, આપણો કોઈ જ ઉદ્ધાર થાય નહીં. સાથ સહકારથી હળી મળીને કાર્ય કરીએ તો જ આપણા કાર્યમાં આપણે ઉદ્ધાર થઈએ છીએ, આગળ વધીએ છીએ ને સફળતા મેળવીએ છીએ. એ અહીંયા સમજાવે છે. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. તો આ લેસનમાં આપણે 2 પાત્રો વિશે અભ્યાસ કરવાનો છે. તો ત્રિભુવનદાસ પટેલ વિશે આપણે બધું સમજ્યા છીએ. હવે આવે છે વાત ડૉક્ટર વર્ગીસ કુરિયનની. તો ડૉક્ટર વર્ગીસ કુરિયન એ આપણે જે અમૂલ ડેરીના સ્વપ્નશિલ્પી તરીકે ઓળખાય છે. તો હવે આપણે એમના વિશે અભ્યાસ કરીશું. ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઈસવીસન 1944માં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, એને શોર્ટ ફોર્મ છે ટિસ્કો, એમાં એપ્રેન્ટિસ તરીકે એક યુવાનની પસંદગી થઈ. અહીંયા વાત કરી છે 1944, બરાબર છે. આગળ 1940માં ત્રિભુવનદાસની વાત આવી હતી કે જે એમણે ખેડા જિલ્લા મધ્ય સહકારીની સ્થાપના કરી હતી. અહીંયા 1944માં વર્ગીસ કુરિયને ટાટા આયર્ન એન્ડ સ્ટીલમાં એમની યુવાનની પસંદગી થઈ એપ્રેન્ટિસ તરીકે. તે યુવાનના મામા, કયા યુવાન અહીંયા વાત કરી છે? તે યુવાન એટલે કે ડૉક્ટર વર્ગીસ કુરિયન. એમના જે મામા હતા એમનું નામ છે જ્હોન મથાઈ. એ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી તે 1-2 વખત જમશેદપુર આવ્યા. એટલે કે જે કંપનીમાં વર્ગીસ કુરિયનને એપ્રેન્ટિસ તરીકે કામ મળ્યું, પસંદગી થઈ, જોબ મળી, એ જ કંપનીમાં એટલે કે ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર કોણ હતા? તો એમના મામા હતા. અને ડાયરેક્ટર તરીકે એ કંપનીની વિઝિટ લેવા એમને આવવાનું થતું. ત્યારે એ કોને મળતા? મામા હોય એટલે સહેજે પોતાની ભાણિયાને મળવાનું મન થાય, તો એ અર્થે વર્ગીસ કુરિયનને મળ્યા. યુવાન ઇજનેરને તે ન ગમ્યું. કયો યુવાન ઇજનેર? તો ડૉક્ટર વર્ગીસ કુરિયન. ઇજનેર એટલે એન્જિનિયર, એકદમ યુવાન એન્જિનિયર, જે કંપનીમાં પોતાની એક સારી જોબ પ્રાપ્ત પોતાના પગ પર એમણે પ્રાપ્ત કરી હતી, એવી જગ્યાએ પોતે કામ કરતા હતા. ત્યાં એમના મામા એમને મળવા આવતા, એ એમને ગમતું નહીં. આપણે તો ખુશ થઈ જાય આવી રીતે મામા મળવા આવે તો, અને એ પણ આપણી કંપનીના ડાયરેક્ટર હોય તો આપણને એટલું બધું પ્રાઉડ ફીલ થાય કે મારા મામા આ કંપનીના ડાયરેક્ટર છે, આપણે એનો ઘણો બધો લાભ પણ ઉઠાવીએ. જ્યારે આમને ગમ્યું નહીં. બધાએ ખૂબ ના પાડી, છતાં તેમણે સામેથી નોકરી છોડી દીધી. બધાએ કીધું કે ભલે તમને મળે પણ તમે આ નોકરી ચાલુ રાખો, કેમ છોડી દો છો? છતાં એમણે સામેથી નોકરી છોડી દીધી. એટલું એમને ગર્વ છે પોતાના જાત ઉપર કે હું મારા પગ પર અહીંયા કામ કરું છું, એમાં મારા મામાનો મને સામાન્ય રીતે મળવા આવે તો બીજા બધાને એમ થાય કે એના મામા એને કંઈક મદદ કરતા હશે. તો કારણ આપતા તેમણે કહ્યું, હવે હું અહીં કુરિયન નથી રહ્યો. અત્યાર સુધી પોતે એક વર્ગીસ કુરિયન તરીકે કંપનીમાં કામ કરતા હતા, પોતાના સ્ટેટસ પોતે બનાવ્યું હતું. જ્યારે હવે એમના મામા મળવા આવે છે એટલે બધાને શું થાય કે એમનો ભાણેજ છે આ તો, એટલે હવે જે એમના મામા છે ડાયરેક્ટર, એટલે લોકો એને કઈ નજરથી જોવે કે આપણી કંપનીના ડાયરેક્ટરનો આ ભાણેજ છે અને એને વર્ગીસ કુરિયનથી કોઈ ઓળખે નહીં, એવું એમના મનમાં એક ડાઉટ હતો. એટલે એમણે કીધું, હવે હું અહીં કુરિયન નથી રહ્યો, હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ રહ્યો છું. ઉપરી અમલદાર એટલે કે આ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર, એના મામા, એમનું અહીંયા ભાણેજ. બધા એ દ્રષ્ટિથી એમને જોવા લાગ્યા. એટલે જે મને મંજૂર નથી, બધા મને આવી દ્રષ્ટિથી જોવે એ મને પસંદ નથી. આવો અડગ આત્મવિશ્વાસ અને ખુદદારી ધરાવનાર હતા વર્ગીસ કુરિયન. જ્યારે આપણે શું કરીએ કે જો આપણા મામા ડાયરેક્ટર હોય તો ઘણો બધો લાભ લઈ લઈએ. જ્યારે આ પોતે કેવા હતા? ખુદદારી, પોતાની જાતે જ પોતે આગળ વધવું, કોઈનો પણ સાહસ સહકાર સપોર્ટ, એ જે લાગવક કહેવાય છે, એવા અર્થમાં જો આપણને કોઈ જોવે એ નજરેથી, એ એમને પસંદ નહોતું. હવે એમના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ.
ગુજરાત રાજ્યમાં આવેલા આણંદ નગરને અમૂલ ડેરી દ્વારા મિલ્ક સિટીની ઓળખ અપાવનાર વર્ગીસનો જન્મ સિરિયન ખ્રિસ્તી પરિવારમાં તારીખ 26/10/1921ના રોજ કેરાલાના કેલિકટ ગામે થયો હતો. અહીંયા એક કરેક્શન છે, જે 26/10 છે એ તમે 11 કરી દો, 26 ઓક્ટોબર નહીં, પણ એમનો જન્મ ક્યારે હતો? 26 નવેમ્બર. આ ટેક્સ્ટ બુકની અંદર એક આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો એ આપણે સુધારી લઈશું. હવે આ આખું સેન્ટેન્સ તમારે જ્યારે વર્ગીસ કુરિયન વિશે તમારે પાત્ર પરિચય લખવાનો હોય, વર્ગીસ કુરિયનના નામને લઈ અને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે એનો જો લોંગ આન્સર હોય ત્યારે આ બધો જ તમારે આખો પેરેગ્રાફ એમાં જરૂર પડશે. એ ખાસ ધ્યાન રાખજો. એ કઈ રીતે જન્મથી લઈને આગળ વધ્યા એ આ પેરેગ્રાફમાં છે, એટલે આ પેરેગ્રાફ બહુ જ મહત્ત્વનો છે. તો એમણે મિલ્ક સિટીની ઓળખ અપાવનાર કોણ હતા? તો એ વખતે અમૂલ ડેરી દ્વારા મિલ્ક સિટીની ઓળખ અપાવનાર વર્ગીસ કુરિયન હતા. અને એમાં ત્રિભુવનદાસ પટેલ તમે લખશો તો તમારો માર્ક્સ જશે. અને આવી રીતે આણંદને પણ ફેમસ કર્યું છે એમણે. હવે એમનો જન્મ તો સિરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. અને ક્યાં થયો હતો? તો કેરાલાના કેલિકટ ગામે. આ પણ કેલિકટ જોડણી સાથે તૈયાર કરી લેજો. જોડણી પણ ખોટી ના હોય એ ધ્યાન રાખવું પડશે તમારે. એ વન લાઇનમાં હોય, વન વર્ડમાં હોય ને તમારી જો આ આન્સર તમે કેલિકટ લખો અને જોડણી રોંગ હોય તો તમારો એ માર્ક્સ કપાય છે, એટલે ધ્યાન રાખજો. અને અહીંયા 26/11 છે 1921. તેમના પિતા પુથેન પરક્કલ કુરિયન સિવિલ સર્જન હતા. એમના પિતાનું આ નામ છે, બરાબર? પુથેન પરક્કલ કુરિયન એ એમના પિતાનું નામ છે અને એ સિવિલ સર્જન હતા. વર્ગીસના માતાને શિક્ષણ અને સંગીતમાં વિશેષ રસ હતો. એમના માતાની અહીંયા વાત કરી છે કે એમને અભ્યાસ અર્થે બહુ જ રસ હતો અને સંગીતમાં બહુ જ રસ હતો. તેઓ પિયાનો પરથી અદ્ભુત સંગીતના સૂરો વહાવી શકતા. 4 ભાઈ બહેનોમાં વર્ગીસ ત્રીજું સંતાન હતા. એટલે પોતે 4 ભાઈ બહેન હતા અને ત્રીજા નંબરનું સંતાન હતા. એટલે કે એમના મમ્મી પપ્પાના ત્રીજા નંબરના સંતાન હતા. તેમનું શાલેય શિક્ષણ એટલે કે શાળાકીય શિક્ષણ એટલે 1st to 12th એ સ્કૂલનો અભ્યાસ કહેવાય. તો એ એમણે ક્યાં કર્યું? તો ગામમાં પૂર્ણ કર્યું. એમનો જે ગામમાં જન્મ થયો કેલિકટ, ત્યાં ને ત્યાં જ એ શાળા સુધીનું શાળાકીય શિક્ષણ એમણે ત્યાં પૂરું કર્યું. અને એ પૂર્ણ કરી મદ્રાસ, અત્યારે મદ્રાસને ચેન્નઈથી ઓળખાય છે, તો મદ્રાસની લોયોલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયમાં તેમણે BScની પદવી પ્રાપ્ત કરી. એટલે ચેન્નઈમાં જઈને એમણે કોલેજનો ભૌતિકશાસ્ત્રનો BScનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ગ્વિન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ મદ્રાસમાંથી ઇજનેરની પદવી પ્રાપ્ત કરી. BSc કર્યા પછી એમણે એન્જિનિયરિંગ પૂરું કર્યું. એ પણ મદ્રાસમાં જ કર્યું. ધ્યાન રાખજો આ બધું. કોલેજમાં પ્રવેશ સમયે માત્ર 14 વર્ષની ઉંમર હતી. જ્યારે એમણે અહીંયા ભૌતિકશાસ્ત્રમાં એડમિશન લીધું ત્યારે 14 વર્ષની ઉંમર હતી. એ પણ આવશે પ્રશ્ન. વર્ગના સૌથી નાની વયના વિદ્યાર્થી હોવાથી તેમને ભાગે હંમેશા એકલા જ બધો સંઘર્ષ કરવાનો આવ્યો. હવે આપણે જોઈએ તો એન્જિનિયરિંગમાં જાય ત્યારે તો ઉંમર ઘણી આગળ હોય, કારણ કે 12th પાસ કરે ત્યારે લગભગ 16 થી 17 વર્ષની ઉંમર હોય ઘણી વખત. ત્યારે આમની તો એ વખતે 14 વર્ષના, એટલે ક્લાસમાં કેવા હતા? સૌથી નાના હતા. પહેલાં છે ને 2 સ્ટાન્ડર્ડ સાથે ભણી શકાતા હતા. 1st ને 2ndની સાથે તમે એક્ઝામ આપી શકો એવું પહેલાં એક કાયદો હતો. એટલે એનો એમણે લાભ ઉઠાયો હોય એવું આપણને અહીંયા લાગે છે. એટલે સૌથી નાની વયના હતા. વય એટલે કે ઉંમર. એટલે બધો સંઘર્ષ એકલા જ કરવો પડતો. એટલે કેવો સંઘર્ષ કરવો પડે કે જેમ એજ મોટી હોય એમ બધું જ સમજ શક્તિ વધતી જાય બાળકની. જ્યારે આ તો નાની ઉંમર અને સમજવાનું શીખવાનું બધું પોતે કરવું પડતું હતું. પરિણામે જિંદગીના પ્રથમ સોપાનથી જ વર્ગીસ સ્વાવલંબનના આગ્રહી બન્યા. સ્વાવલંબન એટલે કે પોતાની જાતે જ પોતે બધું શીખવું ને આગળ વધવું. એમાં એ આગ્રહી બન્યા. એટલે કે એને જ આગ્રહ રાખતા, કોઈને પણ ડિસ્ટર્બ ના કરે કે મને આ સમજાવો કે કરાવો. પોતાની રીતે અભ્યાસ કર્યા કરે. વર્ગીસને ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સમાં અનુસ્નાતક થવાની ઈચ્છા હતી. તેથી બ્રિટિશ સરકાર દ્વારા ચાલતી શિષ્યવૃત્તિ મેળવી અમેરિકા અભ્યાસ માટે જવાનું ફોર્મ ભર્યું. એ વખતે બ્રિટિશ સરકારનું શાસન ચાલતું હતું અને એમને ન્યુક્લિયર ફિઝિક્સમાં આગળ ભણવું હતું, ઈચ્છા હતી.
એટલે એમને ગવર્મેન્ટ તરફથી શિષ્યવૃત્તિ, એ વખતે બ્રિટિશ સરકારનું શાસન ચાલતું હતું એટલે એ ગવર્મેન્ટ ગણાતી હતી. અને પછી એ ક્યાં જવા નક્કી કર્યું, એમણે અમેરિકા અભ્યાસ કરવા માટે ફોર્મ ભર્યું, જેમાં તેમની ડેરી એન્જિનિયરિંગના વિષયમાં પસંદગી થઈ. એટલે પછી કોલેજે એમણે યુનિવર્સિટીએ શેમાં એડમિશન આપ્યું, ડેરી એન્જિનિયરિંગમાં. તે માટેની પૂર્વ શરત સ્વરૂપે તેમણે ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં બેંગ્લોર 8 માસની તાલીમ લેવા જવું પડ્યું. જ્યારે અમેરિકા ભણવું હોય એ પહેલાં એમને એની ટ્રેનિંગ લેવી પડે, તો એની માટે એ ક્યાં ગયા, બેંગ્લોર ગયા. ત્યાં તેમને પ્રથમ વખત ડેરી પ્રવૃત્તિના મૂળભૂત સિદ્ધાંતો સમજવાનો મોકો મળ્યો કે ડેરી પ્રવૃત્તિ કઈ રીતે કરી શકાય, એના જે પાયાના સિદ્ધાંતો છે એ એમને ત્યાં સમજાવ્યા. ઈસવીસન 1946માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાં અભ્યાસ માટે ગયા. ત્યાર પછી 1946માં જે એમણે એડમિશન લીધું ડેરી એન્જિનિયરિંગમાં, એની માટે ત્યાં અભ્યાસ માટે ગયા. ત્યારે સ્કોલરશિપ આપનાર સરકારના સંતોષ ખાતર ડેરી એન્જિનિયરિંગના કેટલાક અભ્યાસક્રમો તેમણે પૂર્ણ કર્યા, કારણ કે ગવર્મેન્ટે સ્કોલરશિપ આપી હતી, બરાબર છે. તો એની માટે થઈને એમને આ કોર્સમાં ભણવું પડ્યું. ગવર્મેન્ટના સંતોષ માટે, ખાતર એટલે માટે, ખાતર વાસ્તે માટે, એ આપણે આગળ અનુજ્ઞામયોગીમાં ભણી ગયા છે વિભક્તિ પ્રત્યે વખતે, તો એ ધ્યાન રાખજો. તો એન્જિનિયરિંગના કેટલાક અભ્યાસક્રમો તેમણે પૂર્ણ કર્યા. અહીંયા એક આ વસ્તુ આપણે રહી ગઈ છે આગળ, કે શિષ્યવૃત્તિ એ સરકાર તરફથી મળતી સહાય. એને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે કે શિષ્યવૃત્તિ એટલે શું, તો સરકાર તરફથી મળતી અભ્યાસ માટેની સહાય, મદદ, જે પૈસા મળે, આપણી ફી મળે, ગવર્મેન્ટ આપે, એને શિષ્યવૃત્તિ કહેવાય છે. તો એ તમારે શબ્દ સમૂહમાં લખવાનું રહેશે આ લેસનમાં અને યાદ રાખવાનું છે. તેમણે અભ્યાસક્રમો પૂર્ણ કર્યા, પરંતુ અનુસ્નાતકની પદવી તો તેમણે ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સના વિષયોમાં ડિસ્ટિંક્શન સાથે પાસ કરી, જે એમનું સ્વપ્ન હતું. ઈસવીસન 1948માં ભારત પરત આવ્યા. 1946માં ગયા. 1948માં એ ઇન્ડિયા ભણીને 2 વર્ષમાં રિટર્ન આવ્યા. હવે આપણે જોઈએ તારીખ 13/5/1949ને શુક્રવારે ભારત સરકારના આદેશથી કુરિયને આણંદમાં પ્રથમવાર પગ મૂક્યો. મકાન ભાડે ન મળતા ડેરીની બાજુમાં આવેલું જૂનું ગેરેજ ભાડે રાખી ત્યાં રહેવાનું શરૂ કર્યું. 1949માં ક્યાં એ આવ્યા, ભારત આદેશના સરકારથી આણંદમાં આવ્યા. પહેલી વાર એમની લાઈફમાં એણે આણંદ જોયું અને પ્રથમવાર પગ મૂક્યો. મકાન ભાડે ના મળ્યું ક્યાંય, એટલે એમણે શું કર્યું કે જે અમૂલ ડેરીમાં એમણે ડેરીનો જે અભ્યાસ કર્યો હતો, એટલે અમૂલ ડેરીમાં એમને જોબ મળી. એટલા માટે એમણે ડેરીની બાજુમાં એક જૂનું ગેરેજ હતું, એ ગેરેજમાં એમને કંઈક ભાડેથી મળી ગયું હશે રહેવા માટે, તો એ એમણે ત્યાં ભાડેથી રહેવાનું શરૂ કર્યું. સરકાર દ્વારા મળેલી અને ઓછી પસંદ, એમને બહુ ઈચ્છા નહોતી આ નોકરીમાં, પણ ગવર્મેન્ટ તરફથી જોબ મળી હતી એટલે સ્વીકારી લીધી. એવી ઓછી પસંદ એવી આ નોકરીમાં 8 માસ થયા હોવા છતાં ખાસ ઉત્સાહ નહોતો. 8 મહિના સુધી અહીંયા જોબ કરી છતાં એમને અંદરથી કોઈ ઉત્સાહ થતો નહોતો. પરાણે આ જોબ સ્વીકારીને કરતા હતા. વર્ગીસને એક દિવસ વિચાર આવ્યો, હું અહીં કંઈ કરતો નથી, મારે કંઈક કરવું તો જોઈએ જ. જો મન વગર કામ કરે ને ત્યારે માણસને કંઈક નવું કરવાનું સૂઝે નહીં, પણ જેને ખરેખર કરવું હોય ને ક્યારેક તો સૂઝે જ. એવું એમને 8 મહિના સુધી કંઈ થયું નહીં, મનથી ઈચ્છાથી કામ ના કર્યું, પણ બેઠા બેઠા એક દિવસ જેને ખરેખર મહેનત કરવી છે, સતત વિચારશીલ વ્યક્તિ હોય છે, તો એમણે વિચાર્યો કે અહીંયા હું કંઈ કરતો તો નથી, ભલે 8 મહિનાથી મને મન નથી લાગતું, પણ મારે કંઈક કરવું તો જોઈએ જ. એટલે આજે એમનો અંદરથી કોઈક નવું કરવા માટે ઉત્સાહ જાગ્યો. આવો વિચાર જેનામાં દેશ માટે પ્રીતિ હોય તેને જ આવે. સાચી વાત છે. આવું આત્મદર્શન કરી શકે તે જ સિદ્ધિના સોપાનો સર કરી શકે. હવે અહીંયા આ એક રૂઢિપ્રયોગ આવ્યો, સોપાનો સર કરવા, તો સિદ્ધિઓ હાંસલ કરવી, વિવિધ સિદ્ધિઓ મેળવવી. તો એમણે આત્મદર્શન કરી જે સિદ્ધિના સોપાનો સર કરી શકે. કોણ કરે કે જેને દેશ માટે પ્રીતિ હોય તે જ. તો આપણે પણ આ એક ગુણ આમાંથી લેવા જેવો છે. કુરિયનના આણંદમાં આગમન પહેલાં ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ નામની સંસ્થા સહકારી ક્ષેત્રે પાપા પગલી પાડી રહી હતી. જ્યારે એ અહીંયા જોડાયા નોકરી માટે એ પહેલાં આ એક સંસ્થા જે છે કે ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ,
એણે સહકારી ક્ષેત્રે પાપા પગલી પાડવી એટલે કે શરૂઆત કરવી. નાના બાળકો ચાલતા શીખે એટલે શું કે પાપા પગલી પાડે છે, તો ચાલવાની શરૂઆત કરે છે. અહીંયા દરેક કાર્યની અંદર જ્યારે તમે કોઈ કાર્યમાં આગળ વધો, શરૂઆત કરો, ત્યારે આ એક રૂઢિપ્રયોગ બની જાય છે. તો પાપા પગલી પાડવી એટલે કે શરૂઆત કરવી. તો આ એક યુનિયન ચા લિમિટેડ સંસ્થા છે, એણે એ જ વખતે શરૂઆત કરી હતી. જેમના નેતૃત્વમાં આ સંસ્થા કાર્યરત રહી તેવા ત્રિભુવનદાસ પટેલ સાથે કુરિયનની મુલાકાત થઈ. આપણે આગળના ત્રિભુવનદાસ પટેલના અભ્યાસમાં જોયું કે એમણે 1940માં આ સ્થાપના કરી હતી અને અત્યારે 1949માં કુરિયન ત્યાં પહોંચ્યા છે. તો એવા કોણે શરૂઆત કરી હતી? ત્રિભુવનદાસ પટેલે. તો આજે વર્ગીસ કુરિયનની એમની સાથે મુલાકાત થાય છે. પરિચય ગાઢ બનતા, ગાઢ બનવો એટલે કે વધારે નજીક આવ, ક્લોઝ બનવા. એમના સંબંધો કેવા બન્યા? ક્લોઝ બન્યા, એકબીજાની વધારે નજીક આવ્યા બંને. બનતા વર્ગીસ તેમની નિસ્વાર્થ સેવા. આ ખાસ ધ્યાન રાખજો, અંડરલાઇન કરી લેજો અથવા તો હાઇલાઇટ કરી દેજો. આ વાક્ય ખાસ જરૂર પડશે, ક્વેશ્ચન પૂછાય છે 1 માર્કમાં. અને જ્યારે તમે લોંગ આન્સર લખો, શોર્ટ આન્સર લખો, ત્યારે દરેક ત્રિભુવનદાસ પટેલને રિલેટેડ હોય કે વર્ગીસ કુરિયનને, એ બંનેની વાત જ્યારે આવે ત્યારે આ તમારે સેન્ટેન્સ ખાસ લખજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વર્ગીસ તેમની નિસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમતા, આ 3 ગુણો છે. ત્રિભુવનદાસ પટેલના કયા 3 ગુણો? તો નિસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમ. જે મનથી મક્કમ હોય એ બધું જ કાર્ય કરી શકે, એ અહીંયા વાંચ્યા. 3 ગુણો જોયા અને એનાથી એ પ્રભાવિત થયા. મનોમન ત્રિભુવનદાસને પોતાના ગુરુ અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા. વર્ગીસ કુરિયનને થયું કે હવે આ ત્રિભુવનદાસ પટેલ છે, એમની અંદર આ બધા ગુણો છે, તો હવે મારે એમને પોતાના ગુરુ કરવા જોઈએ. એમને મનમાં નક્કી કર્યું. અને પોતાના એક માર્ગદર્શક, આપણને કોઈ ગાઈડ સારો મળી જાય ને તો આપણે જીવનમાં ઘણા આગળ વધીએ. તો એ અર્થે એમણે ત્રિભુવનદાસને સ્વીકાર્યા. તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. ખેડૂતોએ પોતાના ઢોરના દૂધ વેચાણના અન્ય વેપારીઓ કે દલાલો પર નિર્ભર ન રહેતા સહકારી પ્રવૃત્તિ પદ્ધતિ અપનાવી. અગાઉ આપણે આ વાત કરી છે કે પોતાના ઢોરને એની માટે દૂધનું વેચાણ અન્ય વેપારીઓ, કયા અન્ય વેપારીઓ આપણે જોયું અગાઉ? તો મુંબઈની પેલી પોલ્સન કંપની અને એના જે દલાલો, એની ઉપર નિર્ભર રહેવું એટલે કે એના ઉપર આધાર રાખવો. અને નિર્ભર ન રહેવું તો એની ઉપર આધાર નહીં રાખવાનો, એવું નક્કી કર્યું ખેડૂતોએ અને સહકારી પદ્ધતિ અપનાવી. કુરિયનના સહકારથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો. જો આ લેસનની અંદર તમે બેઠા સેન્ટેન્સ લઈને આન્સર લખવા જશો તો તમને શબ્દો યાદ નહીં રહે, બધા અઘરા શબ્દો છે. પણ તમે સમજી લેશો ને અત્યારે તો તમે તમારા ઓન વર્ડ્સમાં બહુ સારી રીતે આન્સર લખી શકશો. એટલે ખાસ ધ્યાન આપવાનું છે આ લેસનમાં. અને કુરિયનના સહકારથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો. વેગ મળવો એટલે કે પ્રવૃત્તિનો પ્રોગ્રેસ થવો, પ્રવૃત્તિ આગળ વધવી. તો એ પ્રવૃત્તિ ખૂબ આગળ વધી, દિવસે ને દિવસે આગળ વધી. આણંદ અમૂલ ડેરીની પ્રગતિ જોઈને સરકારના સહકારથી કુરિયને આણંદ મોડેલ મુજબ માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતના ઘણા બધા રાજ્યોમાં દૂધ એકત્રીકરણની યોજના ઓપરેશન ફ્લડ સ્વરૂપે શરૂ કરી. આ યાદ રાખજો, બરાબર? તો દૂધ એકત્રીકરણ બધા ગુજરાત સિવાય ગુજરાતની બહારના ઇન્ડિયાના જેટલા રાજ્યો હતા એ બધા રાજ્યોમાંથી દૂધ એકત્રીકરણ એટલે દૂધને લઈ આવવું અને આણંદ અમૂલ ડેરીમાં ભેગું કરવું ને એની પ્રોસેસ કરી અને એનું કાર્ય કરવું. એને શું નામ આપ્યું એ યોજનાને? ઓપરેશન ફ્લડ. તો એ સરકારે સ્વીકારી. ઓપરેશન ફ્લડના શિલ્પી તરીકે વર્ગીસ કુરિયને ડેરી ક્ષેત્રે ભારતને સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશ તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કર્યો. ઇન્ડિયાના દરેક રાજ્યનું દૂધ ત્યાં એકત્રિત થાય એટલે ઓપરેશન ફ્લડના શિલ્પી પણ કોણ ગણાય છે? વર્ગીસ કુરિયન. અને ડેરી ક્ષેત્રે ભારતને વધુ દૂધ ઉત્પાદન કરતા દેશનું જે આખું જે ક્રમ હોય એમાં ભારતને વિશ્વની અંદર પ્રસ્થાપિત કરી દીધો. પશ્ચિમના દેશોમાં પશુપાલન ક્ષેત્રે ગાયોની સંખ્યા વધુ હોવાથી ગાયના દૂધમાંથી જ ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બની શકે એવી માન્યતા હતી. ઇન્ડિયા બહાર જે અમુક દેશો છે ફોરેન કન્ટ્રીમાં, ત્યાં પશુપાલનમાં ગાયો વધારે હોય છે ભેંસ કરતાં. તો ત્યાંના પશુપાલન લોકો શું કરે છે? ગાયના દૂધમાંથી જ ગુણવત્તાયુક્ત પાવડર, ગુણવત્તાયુક્ત એટલે કે સારું એવું એમાંથી આપણને બધા પોષક તત્વો મળે એવો દૂધનો પાવડર બનાવે એવી બહારના દેશના લોકોમાંથી એવી માન્યતા કે દૂધના ગુણમાંથી જ સારો પાવડર બની શકે.
ભારતમાં ભેંસોની સંખ્યા સવિશેષ હોવાથી કુરિયને ભેંસના દૂધમાંથી પણ ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બની શકે તેવા સંકલ્પથી પાવડર બનાવવાનું એકમ શરૂ કર્યું. ભલે દૂધમાંથી બનતા, પણ ઇન્ડિયામાં એમણે શું શરૂ કર્યું? ભેંસના દૂધના પાવડરમાંથી પણ જેવું ગાયનું ગુણવત્તાયુક્ત પાવડર બને એવો જ ભેંસના દૂધમાંથી ગુણવત્તાયુક્ત પાવડર બનાવવાનો એક સંકલ્પ કર્યો અને એ કાર્યનું એકમ શરૂ કર્યું અને તેમાં ખૂબ ઓછા સમયમાં સફળતા પણ મેળવી. જો આની અંદર અતિશય પરિશ્રમ છે ત્રિભુવનદાસ પટેલનો અને વર્ગીસ કુરિયનનો સતત પુરુષાર્થ છે. આ લેસનના આધારે તમારે વિચાર વિસ્તાર પુરુષાર્થના, પરિશ્રમના અને નિબંધ પણ પુરુષાર્થ અને પરિશ્રમના તૈયાર કરવાના, જે આપણે અગાઉ ટેસ્ટમાં પણ પૂછી લીધા છે. હવે આ લેસનમાં તમને ક્યાંય કોઈ પણ ડાઉટ હોય તો તમે મને નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને આજનું જે તમને આ લેસન સાથે જે એક્ટિવિટીને તમને અસાઇનમેન્ટ મળ્યું છે તમે કરી લેજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.